ગુજરાત રાજ્ય સરકારે પણ 5 વ્યક્તિની કમિટી બનાવી છે યુસીસી માટે અને જ્યાં સુધી અત્યારે સરકાર શું કરવા માંગે છે, એનો મુસદ્દો શું છે, એનો ડ્રાફ્ટ શું છે, જ્યાં સુધી આપણે વધારે મને આની જાણકારી નથી, જ્યાં સુધી હું સ્ટડી કરું, વાંચું, પછી જ મને ખબર પડે કે સરકાર આના અંદર શું કરવા માંગી રહી છે. પરંતુ મારે એ ખાસ કહેવાનું કે જ્યારે સરકારે 5 વ્યક્તિની કમિટી બનાવી છે અને મુસ્લિમ સમાજના જે છે મૌલાના ઉલમા એમને પણ એમાં અંદર સામેલ કરવા જોઈએ, જેથી કરીને જે શરીયતની વાત આવે છે, શરીયતના અંદર ઇસ્લામ ધર્મ શું કહે છે એ પણ એના અંદર જે ખ્યાલ આવી જાય. અને ખાસ કરીને જ્યારે યુસીસીનો અમલ કરવાની વાત છે તો સમગ્ર દેશના અંદર યુસીસીનો અમલ કરો એવું બંધારણે કીધું છે. બંધારણના અંદર છે કે સમાન સિવિલ કોડ દરેક રાજ્ય નહીં પણ સમગ્ર દેશ માટે હોય. પરંતુ અત્યારે ઉત્તરાખંડ પછી ગુજરાત રાજ્યના અંદર અત્યારે જેનો અમલ થઈ રહ્યો છે તો સરકારને અત્યારે 5 વ્યક્તિની કમિટી બનાવી છે. સાથે સાથે એ મુસદ્દો શું તૈયાર થશે, 45 દિવસના અંદર સરકાર એનો રિપોર્ટ સરકારમાં મૂકશે, જે કમિટી બનાવેલી છે એનો, ત્યારે જ આપણે ડિટેલ્સમાં આગળ વાત કરી શકીશું કે સરકારની મનસા શું છે, સરકાર શું કરવા માંગે છે. આજે દેશના અંદર કે રાજ્યના અંદર ઘણા બધા એવા પ્રશ્ન છે કે આજે બેરોજગારીનો પ્રશ્ન છે, સમગ્ર દેશના અંદર રાજ્યના અંદર બેકારી વધી રહી છે, યુવાનોને નોકરી નથી મળતી, આજે ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળતા, આજે મોંઘવારી બેફામ વધી રહી છે. એટલે ઘણા બધા એવા ઇસ્યુ છે કે હું સમજુ છું કે સરકારે એની પણ ચિંતા કરવી જોઈએ. ફક્ત ને ફક્ત અત્યારે લાગી રહ્યું છે કે ખાલી મુસ્લિમોની ચિંતા કરી રહી હોય સરકાર, અને સરકાર આવો કાયદા બનાવી રહ્યો મને એવું લાગી રહ્યું છે. અત્યારે જૂના જે કાયદા બનાવેલા છે સરકારે, હું સમજુ છું કે જ્યારે વિધાનસભા ચાલુ થાય છે ત્યારે સરકાર નવા કાયદા બનાવે છે. એ કાયદાનો અમલ તો સરકાર કરાવે. સરકારે જે જૂના કાયદા છે એનો પણ અમલ કરાવવો જોઈએ, મારું એવું સ્પષ્ટ માનવું છે. ઓકે.